તાવીજ અમારા મહારાજા વિસનગરના ઠાકોર એને ડોકમાં પહેરાવી દઉં એટલે જે કિશન નામનો ભૂત છે અમારી બાપુની પાસે આજુબાજુમાં ક્યાંય આવે નહીં તો આ તાવીજ લઈને જવા દે. ખલક આખામાં તું ખોડલી તે મારી જગદંબા તુમાં જોગણી જય 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 એ મારી જપે તિહાર જાપ એ મારી અખંડ તોરા જીવ ડાબ રે એ મારી પરગટ પૂયા એ મારી તમે ભલે
નહીં મોરલા કરહે મલ્હાર ડેલી માથે ડાફરા. ઈ જીવણ સાહેબ મને આપણે રામાણી સાહેબે કીધું તો થોડીક વાત કરીએ કે એટલે આપણે વાત કરી દઈ. હું કઈ સાહિત્ય નથી, હું કઈ કલાકાર નથી, ધૂળીના કલાકાર સાહેબ બાપા, અમે કઈ મોટો પણ નથી. આ તમારી દયાથી જે તમે ગુજરા કરી બતાવો ને એ અમારા માવતર તમે. પણ જે આગળ કરવેરાની વાત, ગોંડલ બાપુએ કરવેરા લેવા નીકળ્યા એટલે ઘોઘાવદર જીવણ સાહેબ પાસે કરવેરો બાકી. જ્ઞાનીય માણસોને મોકલા કે હવા કોની તમારી બાકી છે કે તો જીવણ સાહેબ જે ભગવાન આજે વાતું કરે એ જીવણ સાહેબ. હે સુનિલભાઈ, અમે ભારતી બાપુ પ્રગટેશ્વર દાદાની દિયા છે. ભોળી હાથના સારી હાથ માથે મા ભગવતી જે બાનું ફેર્યું ને માતાજીનો અમારે રમેશભાઈ એને અમારે સુનડી ઓઠાડી છે બાબા. અમારે ભારતી બાપુ એટલે મોકલા એને કે જાઓ હવા કરી લઈ આવો. જીવણ સાહેબ પાસેથી કે માણસોને મોકલા કે તમારી હવા કોરી બાકી છે. ગોંડલ બાપુએ ભલામણ કરી કે મારી પાસે કાંઈ નથી કે ભગવાનનું નામ છે, બીજું મારી પાસે કાંઈ નથી કે હે આ રામસાગર છે કે બસ 24 કલાક ભજન ભજન ને ભજન. તો કે હાલો એમ ન હાલે કે ગોંડલ બાપુએ તમને બોલાવ્યા છે. ગોંડલ બાપુએ મારી પરીક્ષા કરી કે હા. એ લઈ ગયા રાજમાં, ગોંડલ સ્ટેટ સર ભગવતસિંહ ત્યાં રાજમાં લઈ ગયા. જીવણ સાહેબ તમારી હવા કોરી બાકી છે કે મારી પાસે આવશે એટલે હું તમને આપી દઈશ. મને કોક આપશે એટલે હું તમને આપી દઈશ, મારી પાસે અત્યારે નથી. કેમ કે અમે વાત સાંભળી છે કે તમે ભગવાન આઈને વાતું કરો છો, સાથ સાથ તમને દર્શન દે છે. કાંઈ વાંધો નહીં કે આ તમારો રામસાગર કે અને બોલાવો તમારા ભગવાનને, અમારા જોવા જ કે કાંઈ વાંધો નહીં, જેવી એની મરજી કે અને જેવી તમારી ઈચ્છા કે એ એક તાર લગાવ્યો અને ભગવાન આવ્યા. હું જોઈશ કે જીવણ સાહેબ મારે કાંઈ જોતું નથી કે મારે તમારી દયા છે, પણ આ ગોંડલ સર ભગવતસિંહે મારી પરીક્ષા નથી કરી, તમારી પરીક્ષા કરી. હે કે મારી પરીક્ષા નથી કરી, તમારી પરીક્ષા કરી. એને હવા કોરી મારી પાસે કરવેરો માગે છે. હવા કોરી, બીજું તો કઈ નથી માગતા ને કે નહીં. આ બોયડીનું જાણવું છે, આ બોયડીનું જાણવું છે અને તીરખું હલાવવું. ઈ તીરખું હલાવ્યું, રાણી સીતાનો ઠકલો થઈ ગયો ભાઈ. ગોંડલ સ્ટેટ રજવાડુની અંદર હજી હાલમાં છે. એટલે માણસો કેવલો સર ભગવતસિંહ કે મંડો વીણવા આવી ગયા રાણી સીતા. જીવણ બાપા કે તમારા થાતા હોય ને એટલા જ લઈ ગયો, બીજા ન લેતા ગયા. એ હવા કોરી લઈ લીધી, હવા કોરી જ લીધી, હવા કોરી જ લઈ ગયો કે વધારે ન લેતા. એ હવા કોરી લઈ આલ્યા કે તમારી હવા કોરી
બીજા પૈસા અલોપ થઈ ગયા. ઈ હવા કોરી અત્યારે ગોંડલ સ્ટેટ સર ભગવતસિંહ રજવાડું એમાં એની પૂજા થાય છે. એમાં ઈ હવા કોરીની પૂજા થાય છે. ગોંડલ સર ભગવતસિંહ કાયમીને માટે દી ઉગે ને દી આચવે 1 કોથળો રૂપિયાની આવક છે. ઈ હાચો પ્રતાપ જીવણ સાહેબનો એની વાત છે. અખંડ દીવો બરે, એક ચૂંદડી પૂરી કરી દે મારો બાપો લ્યો. જય હો ગામ સણોસરાની વાહ ભાઈ વાહ, છે શક્તિ કેરો સાથ. વાહ ભાઈ વાહ. संग नाना करे भोलाने मेरा भोलाने मेरा भोलाने भगो जीव जीवने भगो भजले 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 कार्तिक तीज शिवना बा વાજેન્દ્ર કેરા નાદમાં માં સરસ્વતીનો વાસ સામે કરાવા નોતરુની તો હૃદય બને પ્રફુલ્લિત અત્યાર પૂનમચંદ હજી કેમ આવ્યો નથી
ક્યાંક સાધુ પાસે ગયો તો બાપુ પાસે ગયો તો બહુ મોટી ચમત્કારી હતા. એમ અરે ચમત્કારી મૂર્તિ બાપુ મેં કોઈ દી અમારી ઉંમરમાં પહેલી વાર જોયા. શું જોયું અરે એ બાપુ એટલે બાપુ હો. અરે તને આ કામ કરવા માંગલો તો તેનું શું થયું અને ગયો તો બાપુ હા અને બાપુ બધી વાત મેં હકીકત કરી, સાચી વાત કરી. અને બાપુએ તાવીજ બનાવી દીધું. હે 1 કલાક તો ખોટી થયો. તાવીજ બનાવતા બહુ વાર લાગી બાપુને. એક પછી એક મોટી. પારાવાળું છે હા આનાથી શું થાય એ ડોકમાં પહેરવાનું. હવે કિશન જો ને ભૂત થઈને આવે જો બે ભૂત તો આટા જ મારે. એટલે એ ભૂત તમારી પાસે નહીં આવે. હે હા એ તું જા હે હું તારે સમજી લઈશ બાપુ ધ્યાન રાખજો. હવે હું જાઉં છું કે રાધા મારી રાણી કેમ બનતી નથી મારે ચાલ જાવ ને આવશે કિશન આને મારો મારો ના 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 નહીં છૂટે સાથ હે આ જન્મો જન્મનો સાથ હે રાધા મહારાજ હંજલાની ઓમની સંદા તું રાત છે આજે પૂનમ કરી આજે તું મારી રાણી છે માટે હે કિશનને ભૂલી જા એ મારી રાણી બની જા મહારાજ મારાથી છેટા રહેજો ઓ કિરિયાને જો કિશન આવશે સમજવાની નથી તો તમને મારી નાખશે કહું છું એ તારો કિશનીઓ મારી પાસે નો આવે બોલાય તારી કિશન કિશન કે પાછો જાય કિશન રાધા કિશન હું નહીં આવી કિશન દુર્જનસિંહના ડોકમાં જે માંગણીઓ છે ત્યાં સુધી હું એની પાસે નહીં આવી શકું. ગમે એમ કરી માંગણીઓ અલગ કર. મહારાજ હું જાણું છું કિશન પ્રેત છે પણ આનો જવાબ આજે નહીં આવતીકાલે હું જવાબ આપીશ રાધા તને ખ્યાલ હોવો જોઈએ તારા માટે મારી મને રાણીઓના મેં બલિદાન દઈ દીધા હજી તને ભાન આવી નથી અને એ તો ભૂત છે એ થોડો મનુષ્ય છે મારી પાસે આવે પણ મહારાજ હું વિચારીને તમને જવાબ આપીશ આવતીકાલે રાણી બનીશ ને આવતીકાલે પૂનમચંદ રાધા માની ગઈ માની ગઈ? આવતીકાલે દુર્યોધન ઠાકોરની રાણી જરૂર બનવાની છે અને બાપુ મારી વાત સાંભળો. આ મહાદેવ તમે કહ્યું તે મને કહો ને મારે ઘરે જ આવું. તારા ઘરે જાવ તેમને મળી ગયા અમે હું આદર્યું નો કહેવાય સાધુ છે ચમત્કારી તો પણ મને બીજું બનાય ગયા. પણ મને કિશન નું ભૂત આવે છે તો એનો મારી પાસે જાવ કાંઈ વાંધો નહીં. તો રે બાપુ હું જાણું છું તો યાર ઈ જે. આમાં એટલું બધું ક્યાં આવે છે? ટૂંકમાં પતાવવાનું હોય. આમાં ભૂતને હું ભલા મને આમાં એ તલવાર મૂકી દેવાની.
મોયા હાથ કરવા તમે મારી બેન નું ઘૂંટડે ઘૂંટડે લોહી દીધું હતું એ ત્યાં આ મેદાનમાં કિશન કિશને મને કહ્યું છે કે જ્યાં લગી મહારાજના ઘરમાં એક માદર્યું છે ત્યાં લગી એને અડી નહીં શકે. તો લાવ આજે હું સ્ત્રી ચરિત્ર રચી અને મહારાજના ઘરમાંથી માદર્યું કાઢી લઉં. સામેથી આવતા દેખાય છે. આવતીકાલ તારી પૂર્ણ થાય. હવે તું મારી રાણી બની જા એટલે આખા વિસનગરને ઢાલે આખા વિસનગરને આમંત્રણ આપી દો. ભોજન બની જા. અરે મહારાજ, તમે તો ના સમજશો. કેમ હજી ના સમજશો? કારણ કે જોતા નથી હું તમારી સામે કેમ ઊભી છું. એ તો હું જોઉં જ છું, પણ આ ઘૂંઘટ શેનો છે? બસ ને આટલી જ વાત નહીં. તો મહારાજ સાંભળો, જ્યારે પરણાની પહેલી રાતો હોય ને ત્યારે પરણીની કોઈ પણ સ્ત્રી ઘરે આવે તો એ ઘૂંઘટ જ તાણીને બેઠી હોય. દાદા, તારે ઘૂંઘટ રાખવાની કોઈ જરૂર નથી. તો એમ કહે કે અત્યારથી હું તમારી રાણી છું. અરે મહારાજ, હું ઘૂંઘટ ઉગાડું હા, પણ એ પેલા મારે તમને વાત કેવી છે, કારણ કે હું વાંધો સમજી ગઈ છું. સમજી ગઈ? કિશન તો એક પ્રેત આત્મા છે. હા, બસ. એની સાથે મારી જિંદગી મારે ભાવ કેમ ગાળવો? હા, એમ. અરે ભાવ તો હું તમારી સાથે ગાળીશ. એમ. પણ પણ હું પણ કે વિષમાં આવે છે. મને એમ થાય છે કે હવે હું તમારી થઈ જઈ તો કિશન મને પણ મારી નાખશે. પણ હું સૌને તને હું મારી નાખી આયા હોય નહીં. પાછો આ માંગણી તમે પેડું છે એટલે કિશન તમને કાંઈ ન કરી શકી, પણ મને તો મારી નાખે નહીં. એટલે તમે મને મરતા જોવા માંગો છો તો ચાઓ. એ, તને મારી નાખીશું હો. તારી વાત હાસી દાદા. કદાચ હું બહાર ગયો હોય, કદાચ પાછળથી કિશનનો ભોત આવે તો તને મારી નાખે. એ વાત તારી સાચી છે. હાલે માદરી નો જોય ફેરીને બસ. કિશન! હા, મારી માથે દબો. જ્યાં સુધી માંદડિયું હતું ત્યાં સુધી હું નતો આવી શકતો, પણ મારી બેન રૂપાને તમે મારી નાખી છે. ઘૂંટડે ઘૂંટડે તમારું લોહી પીશ. રાધા, હા, આજે આ તે મારી માથે દગો કર્યો. નારીનો વિશ્વાસ, આવી નારીનો વિશ્વાસ નર કોઈનો રાખશે. પ્રથમ બતાવે પ્રેમ, પછી આવી ખોરે લઈને માથું કાપે. અંજવારીને ઓપતી સદા રાતની રાત સદગુણની મૂર્તિ. આખર તો નારી જાત. વિષ્ણુનો ઠાકોર દુર્જન સંગ મરી જાય એની પરવા નથી. દુઃખ તો મને એક જ વાતનું છે કે મારી સતી દેવી રાણી હતો, એને મેં મારા હાથથી મારી નાખી. તો આને હું જીવવા દઉં ખરા? અરે આવો મેદાનમાં. તું મારી નથી? ના, હું તમારી નહીં બનું. મારી રાણી નહીં ભાઈ? નહીં. હે કોઈ નહીં. મારી નહીં તો કોઈ હા શું વિષ્ણુનો ઠાકોર આજે ચાલ્યો ગયો. મારી રાણીઓ મારી રાજ હોય. રાજપાટને હું કરવા રાજનો જોઈ રાણા પાટનો જોઈ રાજનો જોઈ
છું મને રંગ લાગ્યો એનું મને રંગ લાગ્યો એનું નાટક કાળી ગલે ભાષામાં ભજવ્યું કોઈ કલાકારને બોલવો હોય તો સભા પાસે માફી માગે હવે હું ગાવાનું છે